ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચની મુલાકાત લઈ ફિલ્મ અંગેની માહિતી પીરસી હતી। ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચની મુલાકાત લઈ ફિલ્મ અંગેની માહિતી પીરસી હતી। ભરૂચની રંગીન હોટલ ખાતે ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના ફેમ હિતુ કનોડિયાએ ખાસ મુલાકાત લીધી હતી, જેઓએ પત્રકારો સાથે ફિલ્મને લઈ ચર્ચા કરી હતી। ફિલ્મમાં મુખ્ય કલાકાર હિતુ કનોડિયા સાથે વિશેષ મુલાકાત નિહાળો ઇન ભરૂચના માધ્યમથી। ચોર પોલીસની વાર્તા સિચ્યુએશનલ કોમેડી છે। કેવી રીતે ગંભીર ઘટનાઓને રમૂજ રીતે પબ્લિકમાં પેશ કરી છે। ખાસિયત અશ્વિની ભટ્ટ સાહેબ, જે નવલકથાકાર, જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે, એમાંની એક એમણે કમઠાણ લખી હતી। ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કંઈક કરવું જોઈએ, અને હેલ્લારો ફિલ્મના જે મેકર્સ છે, ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમવાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે, નેશનલ એવોર્ડ કહેવાય, એવો પ્રાપ્ત કરાવ્યો। વર્ષોથી બધા રાહ જોતા હતા કે ક્યારે નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મોને મળે। એ કામ આ હેલ્લારો ફિલ્મે કર્યું હતું। એના મેકર્સ અભિષેક શાહ હોય, મીત જાની હોય, પ્રતિકભાઈ હોય, આયુષભાઈ હોય, આ લોકોએ મળીને એક સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપ્યું આ ડિરેક્ટરને, જેનો વિચાર હતો કે કમઠાણ બનાવીએ। હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદ્ભુત કલાકારો જોઈએ, કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે। એકદમ નેચરલ વેમાં, જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય, જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં, પણ સિચ્યુએશન જ એવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે। એટલે એ પ્રકારની કોમેડી ઊભી કરવા માટે મજબૂત કલાકારો જોઈતા હતા। એ ભાષા માટે ખાસ ટ્યુટર રાખ્યા હતા। જે પણ એક્ટરો છે, બધા એક્ટર એક પ્રકારનું બોલી શકે, એક પ્રકારની ભાષાનો ઉપયોગ થાય, એના માટે આ મેકર્સ બહુ સેન્સિબલ મેકર્સ છે। એટલે એ લોકોએ છે ને એક ટ્યુટર એવા રાખ્યા હતા, જે આ લોકોને બધી જ લાઈન એને ક્યાં જતો હું થયું લાયા, એ જે બધું છે એ લહેકો આવે, એ ભાષાનો ઉપયોગ થાય પ્રોપરલી, એવી રીતે રાખ્યા। અને માત્ર એટલું જ નહીં, આ પિક્ચર 2000ની સાલનું બતાવ્યું છે, એટલે લગભગ 25 વર્ષ પહેલાંની વાત। એટલે એ આખો જે માહોલ બતાવવાનો હતો, જે એ સ્મોલ ટાઉન બતાવવાનું હતું, એની અંદર જે સેટ ડિઝાઇનિંગ થયો, જે બધું, એ પણ ખૂબ ઉમદા વિક્રમ વેદા જેવી હિન્દી ફિલ્મો જેમણે કરી હોય એવા સેટ ડિઝાઇનર, પ્રોડક્શન ડિઝાઇનર, એમનું આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે। એમને બોલાવવામાં આવ્યા। એક ઇન્સિડન્ટ મને યાદ છે કે અમે લોકો આ સોંગ પ્રસંગ જ્યારે શૂટ કરતા હતા ને, ત્યારે મારે તો બિકોઝ આઈ એમ કડક ઇન્સ્પેક્ટર, ખાલી આમ જ ઊભું રહેવાનું, પણ એ ગીતનું શૂટિંગ જેવું પત્યું ને, ત્યારે બધા જ કલાકારોએ પેકઅપ એમ કીધું ડિરેક્ટરે, પછી બધા કલાકારો નાચ્યા, એમાં હું નાચ્યો। ધીસ વોઝ વન ઓફ ધોઝ મેમરીઝ કે જે એક હંમેશા લાઈફ ટાઈમ યાદ રહે। અમે બધા સાથે મળીને ગીતમાં નાચ્યા। ખૂબ અદ્ભુત ગીત છે, મજા આવે એવું। તમે 1 વર્ષના હો કે 111 વર્ષના, તમે જઈને આ પિક્ચર એન્જોય કરી શકો છો। પરિવાર સાથે તમે યંગસ્ટર્સ ફ્રોમ ધ કોલેજ, એ લોકો પણ એન્જોય કરી શકે છે। તો બેઝિકલી જઈને હસો, મજા કરો, ખડખડાટ, એકદમ રિલેક્સ થઈ જાવ, એવી ફિલ્મ છે। તમારો યુનિફોર્મ મુદ્દામાલ ચો છે? મુદ્દામાલ કઈ મેલ્યો? 26મી જાન્યુઆરી સીએમ સાહેબ આપણા ટાઉનમાં ઉજવશે, અને 2 દિવસમાં પરેડ થશે। એ લીડ કરવાની છે મારે। 2 દાડા બહુ છે એ ચોર અને મુદ્દામાલ બંનેને પકડવા માટે। આપણે વર્દી પહેરીને પ્રેક્ટિસ કરીએ તો જરા વધારે મજા ના આવે? બધાની પાસે છે ચો પણ આ તારો છેલ્લો મોકો છે। મને તો જેલમાં નાખશો તો મારા માણસો કામ કરવાનું બંધ કરી દેશે। કોઈ ચોર બોર દેખાય તો કહેજો। ચોક્કસ। જય હનુમાન દાદા। માની જા કાકા, હું બાજી રમી છું। વાહ સાહેબ, આ તમારા એકલાની નહીં, આખા પોલીસ ડિપાર્ટમેન્ટની આબરૂનો સવાલ છે।